વડોદરા શહેરમાં બરોડા ઓર્થોપેડિક એસોસિએશન અને એસએસજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વપ્રથમ વખત ઓપરેટિવ નેઇલિંગ કોર્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશન અને બરોડા ઓર્થોપેડિક એસોસિએશન તેમજ સયાજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે 2 શનિવાર અને રવિવાર એમ 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન આયરે જણાવ્યું કે બરોડા ઓર્થોપેડિક એસોસિએશન તથા સયાજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય એસએસજી હોસ્પિટલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં ઘણી બધી રેર અને દર્દીઓનો સમય બચે તેમજ ઓપરેશનની સફળતાથી વધુ શક્યતાઓ રહેલી હોય તે પ્રકારના મિનિમલી ઇન્વેઝિવ સર્જરીઓ માટેનો વર્કશોપ યોજવામાં આવ્યો છે. સમગ્ર સર્જિકલ લાઈવ વર્કશોપનું લાઈવ ટેલિકાસ્ટ મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં આશરે 150 જેટલા લાભાર્થીઓએ નિહાળ્યું હતું. તેમજ ઓપરેટ કરતી ફેકલ્ટી તથા લાભાર્થીઓ ડેલિકેટ વચ્ચે ટ્રુ વે ટોક બેક ફેસિલિટી છે, જેથી સર્જરી દરમિયાન ઓડિટોરિયમમાં બેઠેલ કોઈ પણ ઓર્થોપેડિક સર્જન સવાલ પૂછી શકશે અને માર્ગદર્શન મેળવી શકશે. ઇસ્કોન 2024 બરોડા ઓર્થોપેડિક એસોસિએશન તથા સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના સંયુક્ત આયોજન રૂપે આજે શનિવારે અને રવિવારે એસએસજી હોસ્પિટલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં ઘણી બધી રેર અને પેશન્ટનો સમય બચે, ઓપરેશનની સફળતાની વધુ શક્યતાઓ રહેલી હોય એ પ્રકારના મિનિમલી ઇન્વેઝિવ સર્જરીઓ માટેનો આ વર્કશોપ યોજાયો છે. મારા તરફથી સમગ્ર ઓપરેટિંગ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ સમગ્ર સર્જિકલ લાઈવ વર્કશોપનું લાઈવ ટેલિકાસ્ટ એસએસજી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં બેસીને આશરે 150 જેટલા લાભાર્થીઓ જોઈ રહ્યા છે. અને ઓપરેટ કરતી ફેકલ્ટી તથા લાભાર્થીઓ વચ્ચે ડેલિગેટ વચ્ચે ટુ વે ટોક બેક ફેસિલિટી છે, જેથી સર્જરી દરમિયાન પણ ઓડિટોરિયમમાં બેઠેલ નિહાળનાર કોઈ પણ ઓર્થોપેડિક સર્જન સવાલ પૂછી શકશે, માર્ગદર્શન